આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતે. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. શું ખરા અર્થમાં ઝવેરા વાવવાથી સુયોગ્ય સાસરું મળે? ખરા અર્થમાં આપણે વિચાર કરીએ કે આપણા ધર્મશાસ્ત્રોમાં કેટલી બધી વૈવિધ્યતા છે અને કેટલા બધા પ્રશ્નો જોવા મળે છે કે શું બેન દીકરીઓ ઝવેરા વાવે છે, નાની ગોરો હોય, મોટી ગોરો હોય, જયા પાર્વતીનું વ્રત હોય કે નવરાત્રિની આરાધનાનો સમય હોય, પણ કયા કારણે? તો ઘણી વખતે આપણે સાંભળ્યું છે કે એના થકી એને ભવિષ્યમાં સારું જીવનસાથી અથવા સુયોગ્ય પરિવાર મળશે. શું આવું શક્ય છે ખરા? ધર્મશાસ્ત્રની દ્રષ્ટિએ શક્ય છે, પણ જો વિચારની દ્રષ્ટિએ કરવાનો વિચાર કરીએ તો એનો જવાબ કંઈક અલગ મળે છે. અને વિચારની દ્રષ્ટિએ જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે ખૂબ સ્પષ્ટતાથી આનો જવાબ દંડી દ્વારા રચિત દશકુમાર ચરિતના 6ઠ્ઠા ઉચ્છ્વાસમાં એક કથા રૂપે જોવા મળે છે. એ કથામાં એવું છે કે એક વ્યક્તિ સુયોગ્ય પત્નીની શોધમાં નીકળે છે અને પત્નીની પરીક્ષા લેવા માટે થઈને, એ સ્ત્રીની પરીક્ષા લેવા માટે થઈને એ જ્યારે ફરી રહ્યો હોય છે દેશ વિદેશમાં, એ સમયે એની પાસે એક પ્રસ્તર જેટલી ડાંગર હોય છે. હવે એ એક પ્રસ્તર જે ડાંગર છે એ ડાંગરને એ લઈને નીકળી રહ્યો છે અને એમાંથી એને કોઈ એક સ્ત્રીના ઉપર એનું મન આવી જાય છે અને એ વખતે એમ કહે છે કે શું તમે આ પ્રસ્તરમાંથી, ડાંગરમાંથી મારા માટે સુયોગ્ય ભોજન બનાવી શકશો? એ દીકરી એ જે ચેલેન્જ છે, ચેલેન્જનો સ્વીકાર કરે છે અને સ્વીકાર કર્યા પછી એ જે ડાંગર છે એને થોડા ટાઈમ માટે સૂકવી દે છે. એટલે એના ઉપરથી જે ફોતરા છે, ફોતરા નીકળી જાય છે. પછી એને છડે છે, એને કૂટે છે, કૂટીને એમાંથી ચોખા દૂર કરી દે છે અને એ જે એના ઉપરનું જે કવર રૂપે જે ફોતરા છે એને અલગ કરી નાખે છે. જે ફોતરા છે એને દાસીના હાથે એ સોનીને વેચવા માટે મોકલે છે, કેમ કે એ સમયમાં જે સોનાને ચમક આપવાની હતી ઘરેણા ઉપરથી જે ઘસીને, એ ઘસવા માટે જે પદાર્થની જરૂર હતી એ ડાંગરના ફોતરાની હતી અને એટલા માટે એ સોનીના ત્યાં વેચી અને એ દાસીને હુકમ કરી દીધો હતો કે જે કોઈ પણ પૈસા મળે એમાંથી તારે લાકડા લઈ આવવાના છે. આ તરફ ચોખા તૈયાર થઈ ગયા છે, ભાત રૂપમાં તૈયાર કરીને એનું ભોજન તૈયાર કરી દીધું છે. દાસી લાકડા લઈને આવી ગઈ હતી એટલે અગ્નિ પણ તૈયાર થઈ ગયો હતો. એના ઉપર અન્ય પદાર્થનું ભોજન એમને રાખી દીધું હતું અને એના પછી જે લાકડા સળગી રહ્યા હતા, જે અડધે સુધી સળગ્યા એટલે એમાં પાણી રાખી અને એમાંથી કોલસા તૈયાર કરે છે અને કોલસા તૈયાર કરીને એ જે દીકરી છે એ કોલસાને વેચવા માટે આપે છે અને દાસીને એમ કહે છે કે જે કોઈ પણ પદાર્થ આમાંથી મળે, જેટલા પણ રૂપિયા આમાંથી મળે એ કોલસાના વેચાણ પછી એમાંથી તારે આટલી આટલી વસ્તુઓ સીધા સામગ્રીને લઈને આવવાની છે. દાસી આ બધું લઈને આવે છે અને એમાંથી દીકરી સુયોગ્ય ભોજનની તૈયારી કરે છે. ઘી સાથે, મીઠાઈ સાથે અને વ્યંજન સાથે એ ભોજન તૈયાર કરીને જમાડે છે. તો આ વ્યવસ્થા શું છે? કથા અહીંયા પૂર્ણ થાય છે કે એક ડાંગરના ફોતરામાંથી આ જે કમાવાની જે વૃત્તિ છે અને ઘરને ચલાવવાની જે વૃત્તિ છે એ સ્ત્રીમાં હતી અને એટલા માટે ત્યાંના લગ્ન થાય છે. અહીંયા આપણે જે ઝવેરા વાવીએ છીએ એમાં પણ બાળકીને, સ્ત્રીને, કોઈ સંતાનને આપણે પ્રશિક્ષિત કરી રહ્યા છીએ પ્રકૃતિના સાનિધ્યમાં લઈને. આ જે વ્રત વિધિ વિધાન આવે છે એ સમયોમાં જ્યારે દીકરી જે બાલ્યાવસ્થામાં છે એ વખતેથી જ એના મનમાં ધર્મની વૃત્તિ નાખવામાં આવે છે, કેમ કે સૌને ખબર છે કે ભવિષ્યમાં આ બે પરિવારને ઉજાળવા માટે જશે, સાચવવા માટે જશે અને આવનાર સંતાનોની માં બનશે ત્યારે પણ એ આ જ્ઞાનને આગળ વધારનાર બનશે ને એટલા માટે બેન દીકરીઓ દ્વારા આ કાર્ય કરાવવામાં આવતું હોય છે. એમાં પંચમહાભૂતોના આધારે બનેલું જે કોડિયું છે, જેના અંદર માટી હતી, અગ્નિમાં તપાવીને કોડિયાને તૈયાર કરવામાં આવ્યું છે. એના અંદર જે છિદ્રો છે એ છિદ્રોમાં હવા રૂપે, વાયુ રૂપે એ રહેલા છે અને એના અંદર જમીન તત્વ રૂપે માટી અને છાણને એકત્ર કરવામાં આવે છે. ઝવેરા ઉગાડવા માટે જવનો અને અન્ય ધાન્યનો ઉપયોગ કરવામાં આવે છે અને એ 5 દિવસ દરમિયાન એ કેટલા ઉગે છે, કેવી રીતે ઉગે છે, સૂર્યનારાયણના પ્રકાશની જરૂર છે, પાણીની જરૂર છે, કેટલી માત્રામાં પાણીની જરૂર છે, આ બધું જ એના અંડર ઓબ્ઝર્વેશનમાં થઈને પસાર થાય છે.
અને એ પંચમહાભૂતોની શક્તિને સમજે છે અને કેવી રીતે એને જતન કરીને મોટું કરી શકાય છે એ સિસ્ટમ આ ધર્મના માર્ગથી શીખવાડવામાં આવે છે. અને એટલા માટે આપણા ત્યાં બાળપણથી જ એ સિંચન કરાવવામાં આવે છે અને એ જતન કરવાની પ્રક્રિયા બેન દીકરીઓને શીખવવાના હેતુથી ધર્મશાસ્ત્રોમાં ઝવેરા વાવવાની વ્યવસ્થા રાખવામાં આવી છે. એનાથી આગળ વિચાર કરીએ. ઝવેરા જેમ જેમ ઉગતા જાય છે વિશાળ વૃક્ષો પડી જાય છે, પણ ઝવેરામાં શાલીનતા છે, સૌમ્યતા છે, નરમાશ છે. અને એટલા માટે ત્યાં જ્યાં નમવાની જરૂરિયાત છે, જ્યાં સહન કરવાની જરૂરિયાત છે, એ શિક્ષણ પણ બાલ્યાવસ્થામાં જ આપી દેવામાં આવે છે. એટલા માટે થઈને પણ આ વ્યવસ્થા જોવા મળે છે. ત્યાંથી આગળ વસ્ત્રની મર્યાદા, એટલે કે જે રૂ છે, કપાસ છે, એ કપાસના અંદર જે નાગલા રૂપે આપણે એને જે માળા બનાવીએ છીએ, એટલે કે જ્યારે રૂને તાંતણાઓને ખેંચીને એના વચ્ચેના ભાગમાં કંકુનો ભાગ લગાવીને જ્યારે એ ઝવેરા ઉપર લગાવી દેવામાં આવે છે, ત્યારે એક વસ્ત્રની મર્યાદા અને વસ્ત્રની સીમા એ ઝવેરા ઉપર જોવા મળે છે. અને એના કારણે થઈને પણ જ્યારે એ વસ્ત્ર રૂપે અથવા નાગલા રૂપે અથવા જે રૂના મણકાઓ રૂપે જે બનાવેલી માળા છે એ પણ મર્યાદાનું ચિહ્ન બની જાય છે. અને એ શિક્ષણ પણ બાલ્યાવસ્થામાં જ બેન દીકરી પ્રાપ્ત કરી શકે છે. એનાથી આગળ જો વિચાર કરીએ તો જે માટીએ લાવ્યા હતા એના અંદર છાણ એને ઉમેર્યું હતું, તો એને ખબર પડે છે કે એ ઉર્વરકતા આપનાર પદાર્થ છે. એમ પાલન પોષણની જો શક્તિ મેળવવી છે તો સૌથી પહેલાં મનની ઉર્વરકતા વધારવી પડશે કે આ મારું છે, આ બીજાનું છે, છોડવું પડશે. તો ખરા અર્થમાં ઘરમાં સમૃદ્ધિ રૂપે હરિયાળી ઊભી થશે. અને ત્યારે એ જે ઘાસ ઉગ્યું છે, એ જે ઝવેરા ઉગ્યા છે, એ ઝવેરા પણ સુયોગ્ય બની જશે. અને એનાથી આગળ જો વિચાર કરીએ તો આ જ સમયમાં કેમ ઝવેરા સૌથી વધારે વવડાવવામાં આવે છે? તો આ સમય ઋતુ પરિવર્તનનો છે. ગરમીની ઋતુ પૂર્ણ થઈ છે અને વર્ષા ઋતુની શરૂઆત થઈ છે. એટલા માટે જ્યારે આ સમય આવી રહ્યો હતો તો એ સમયના અંદર ઋતુ પરિવર્તનતાના સાથે જીવન પરિવર્તન કેવી રીતે કરી શકાય એ સાથે જોડી દેવામાં આવે છે. એ શિક્ષણ આપવાના હેતુથી પણ આ ઝવેરા વાવવાની પ્રથા આપણા સૌમાં છે. અને એટલા માટે ત્યાં કહેવામાં આવે છે કે જેની પાસે આ સમજણ બાલ્યાવસ્થાથી જ છે એ મોટા થશે ત્યારે એના અંદર સંસ્કારિતતા હશે, એના અંદર એ સમજ હશે, એના સાથે એ વ્યવસ્થા જોડાયેલી હશે અને એટલા માટે એનું જીવન સુયોગ્ય બની શકશે. અને ત્યારે એ સાબિત થાય છે કે ઘરમાં ઝવેરા વાવવાથી દીકરીને સુયોગ્ય પરિવાર મળી શકે છે. કેમ કે એના અંદર જતનતાની શક્તિ છે, ઉર્વરકતાની શક્તિ છે, સહનશીલતા અને નરમાશની અને વિનમ્રતાની શક્તિ છે. અને જેમ એક ફોતરામાંથી એટલે કે નકામી વસ્તુમાંથી એ ભોજનની તૈયારી કરી શકે છે એટલી પ્રશિક્ષિત થયેલી સ્ત્રી છે. આ શિક્ષણ મળે ને એટલા હેતુથી આ વ્યવસ્થા આચરવામાં આવી છે. અને સાથે પ્રકૃતિના સાનિધ્યમાં જવાથી જે જીવન ઉન્નત બને છે, તપશ્ચર્યા કરવાથી જે ઉન્નત બનાવાય છે, સાથે સાથે જપ કર્મ તપથી અને વિધિ વિધાનથી વ્રતથી ધર્મને સાચવી શકાય છે. આ તમામ શિક્ષણ જે બાળપણમાં બીજ રૂપે રોપાય છે, આપણું જીવન એ પ્રમાણે બને એ રહસ્યમાં છુપાયેલું છે. એટલા માટે ખરા અર્થમાં આ અલગ અલગ પ્રસંગોએ ઝવેરા વાવવામાં આવે છે. આશા કરું છું જેમ ઝવેરા ખૂબ જ સરળતાથી પોતાની જાતને પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી નકારાત્મક વસ્તુઓને ખેંચી અને શુદ્ધ ઓક્સિજન આપવાની શરૂઆત કરીને જેમ ઝડપી ઉગી જાય છે, એમ આપણા મનના અંદર રહેલા નકારાત્મક વિચારોનો નાશ થાય અને સુયોગ્ય વિચારો દેશના માટે પ્રબળ અને પ્રશસ્ત થાય. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા. શિવોહમ. નમો નમઃ. આજે આપણે કર્યા માં તોરણવાડીના પાવન દર્શન અને સાથે જ જાણ્યું ઝવેરા વાવવાની પરંપરા પાછળનું ઊંડું સાયકોલોજીકલ રહસ્ય. માં જગદંબાની કૃપાથી આપણા જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને શુભ સંયોગના દ્વાર સદાય ખુલ્લા રહે. મનમાં અડગ શ્રદ્ધા અને જીવનમાં સદાચારનો પ્રકાશ કાયમ રહે. એ જ પ્રાર્થના સાથે હવે આજની આ ભક્તિમય યાત્રાને અહીં જ સમાપ્ત કરીએ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.
આપના પ્રતિભાવ અને સુઝાવ આપ અમને મોકલી શકો છો આ સરનામે